ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત નીટ પ્રશિક્ષણ સેવામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે વિષય જીવ વિજ્ઞાન પ્રકરણ પ્રાણી પેશી ને આ નીટ આધારિત આપણે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે. પ્રાણી પેશી માટે આપણે વાત કરીએ તો પ્રાણી પેશી માટે વપરાતો અંગ્રેજી શબ્દ ટીશ્યુ છે, જે મૂળ ફ્રેન્ચ શબ્દ ટીસ પરથી ઉતરી આવ્યો છે. તો આમ પેશી માટે વપરાતો અંગ્રેજી શબ્દ ટીશ્યુ છે, જે મૂળ ફ્રેન્ચ શબ્દ ટીસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે વણવું, એટલે કે ટુ વીવ. એનો અર્થ એ થયો કે સજીવ દેહ ટીશ્યુ એટલે કે પેશીઓથી વણાયેલો છે, એટલે તેના દ્વારા રચાયેલો છે. હવે પેશીને આપણે વ્યાખ્યાયિત કરીએ તો પેશી કે રચના, કાર્ય અને ઉદ્ભવની દ્રષ્ટિએ સામ્યતા ધરાવતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. અગાઉ પણ વનસ્પતિ પેશીમાં તમે આનો અભ્યાસ કર્યો જ છે. તો પેશીના કોષો રચના અને કાર્યમાં અલગ હોઈ શકે છે, પરંતુ તેઓ ઉદ્ભવની દ્રષ્ટિએ સમાન જ હોય છે. એનો અર્થ એ થાય કે પેશીની રચના કરતાં, એટલે કે વિવિધ પ્રકારની પેશીની રચના કરતાં બધા જ કોષો સમાન ઉત્પત્તિ ધરાવે છે, પરંતુ તેમાં શ્રમ વિભાજન એટલે કે વિભેદન થવાને કારણે તેઓ એકબીજાથી જુદા તરી આવે છે. તો આમ ઉત્પત્તિની દ્રષ્ટિએ તમામ પેશીઓ સમાન પ્રકારની હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રાણી પેશી શબ્દ એ સૌ પ્રથમ આપણને બાયકેટે આપ્યો હતો. એટલે પ્રાણી પેશી એ બાયકેટ નામના વૈજ્ઞાનિકે આપેલો શબ્દ છે, જ્યારે વનસ્પતિ પેશી શબ્દ એ ગ્રુએ આપ્યો છે. તો આમ બાયકેટને પેશી વિદ્યાના પિતા કહેવામાં આવે છે, એટલે કે હી ઇઝ ધ ફાધર ઓફ પ્લાન્ટ ટિશ્યુ. હવે આપણે વિવિધ પેશીઓની ઉત્પત્તિ જોઈએ તો પેશીઓની ઉત્પત્તિ ત્રણેય પ્રકારના ગર્ભસ્તરમાંથી થાય છે. આપણને ખ્યાલ છે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી હોય છે. તો આ ત્રણેય ગર્ભસ્તરમાંથી વિશિષ્ટ પ્રકારની પેશીઓનું સર્જન થાય છે. બાહ્ય ગર્ભસ્તરમાંથી અધિચ્છદ પેશી અને ચેતાપેશી, જ્યારે મધ્ય ગર્ભસ્તરમાંથી અધિચ્છદીય પેશી અને સંયોજક પેશી, જ્યારે અંતઃગર્ભસ્તરમાંથી અધિચ્છદીય પેશી. આમ અધિચ્છદીય પેશી એ ત્રણેય પ્રકારના ગર્ભસ્તરમાંથી સર્જાય છે એવું આપણે કહી શકીએ. આમ દરેક પેશીની ઉત્પત્તિ એ ચોક્કસ પ્રકારના ગર્ભસ્તરને આભારી છે. હવે પ્રાણીઓના દેહનું આયોજન મુખ્યત્વે 4 પ્રકારની પેશીઓ દ્વારા રચાયેલું હોય છે. તો મુખ્યત્વે 4 પ્રકારની પ્રાણી પેશીઓ છે: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો આપણે એક પછી એક આ 4 પ્રકારની પેશીઓની વિશેષતા વિશે માહિતી લઈએ. આપણે અધિચ્છદીય પેશીનો ઉદ્ભવ લઈએ આપણે તો આ એક જ એવી પેશી છે કે જે આદિજનન સ્તરમાંથી ઉદ્ભવે છે. દાખલા તરીકે બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી અધિસ્તર જે સ્ત્રુત લાદીસમ અધિચ્છદ છે, મધ્ય ગર્ભસ્તરીય મધ્ય સ્તરમાંથી એટલે કે સરળ લાદીસમ અધિચ્છદ પેશીની ઉત્પત્તિ, અંતઃગર્ભસ્તરીય એટલે કે અંતઃસ્તરમાંથી ઉદ્ભવતી સરળ લાદીસમ અધિચ્છદ પેશી. આમ તેઓ આદિજનન સ્તરમાંથી ઉદ્ભવે છે. હવે અધિચ્છદ પેશીના જે લાક્ષણિક પ્રકારો છે તે પૈકીના કેટલાક વિશેષ પ્રકાર લઈએ આપણે. એમાંનો એક પ્રકાર છે ચેતા સંવેદી અધિચ્છદ. આ અધિચ્છદની રચનામાં સ્તંભ આકારના આધાર કોષોની વચ્ચે રૂપાંતરિત રીતે સંવેદી કોષો આવેલા હોય છે, જેના દ્વારા તે સંવેદના ગ્રહણ કરે છે. આ કોષોના તલ ભાગ એ સંવેદી ચેતા સાથે જોડાયેલા હોય છે, માટે તેને ચેતા સંવેદી અધિચ્છદ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગસ્ટેટરી એપિથેલિયમ, જે જીભની સ્વાદ કલિકા ફરતેનું આવરણ બનાવતી ચેતા સંવેદી અધિચ્છદ છે. બીજી આવું ઉદાહરણ છે દ્રાણ સંવેદી, જે શ્રવણ અને અંતઃકર્ણની અંતઃસપાટી પર આવેલી હોય છે. આંખના રેટિનામાં એટલે કે નેત્રપટલમાં દ્રશ્ય સંવેદનાઓ ગ્રહણ કરવાનું તે કાર્ય કરે છે. તો આમ ચેતા સંવેદી અધિચ્છદ આપણા શરીરમાં એટલે કે પ્રાણીઓમાં પણ વિવિધ સ્થાને આવેલી હોય છે. બીજો પ્રકાર લઈએ આપણે તો સ્નાયુ અધિચ્છદ. તો સ્તન ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિની આસપાસ કે જે સ્ત્રાવી એકમની આસપાસ આવેલી હોય છે. ત્રીજા પ્રકારની લઈએ આપણે અભિરંજિત અધિચ્છદ ઘનાકાર, જે આંખના રેટિનામાં આવેલી હોય છે. તો આમ અન્ય વિશિષ્ટ પ્રકારની આવી અધિચ્છદ પેશીઓ આપણે જોઈ. ત્યારબાદ આપણે આગળ જોઈએ
તો શ્રુત અધિચ્છદ પેશીની વાત કરીએ આપણે, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ પ્રકારની વાત કરી તે સરળ લાદીસમ અધિચ્છદ પેશીની વાત કરી, એટલે કે સરળ અધિચ્છદ પેશી. સરળ અધિચ્છદ પેશી એટલે કે જેમાં કોષો એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે, જ્યારે શ્રુત અધિચ્છદ પેશી એટલે કે કોષો એક કરતાં વધુ સ્તરમાં ગોઠવણી ધરાવે છે, એટલે કે સ્તરીય જાડાઈ ધરાવતી પેશી છે. હવે શ્રુત અધિચ્છદના પ્રકાર લઈએ તો શ્રુત લાદીસમ અધિચ્છદ. તો આ કોષો એ ડેસ્મોઝોમ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે, જે સખતાઈ કે યાંત્રિક આધાર પૂરો પાડે છે. સૌથી બહારના સ્તરના કોષો એ ભીંગડા જેવા એટલે કે શૃંગીય હોય છે, કે જે સપાટ કોષો છે અને કાળક્રમે તે મૃત બનીને દૂર થતા હોય છે. જે પૈકી આ સૌથી બહારના જે કોષો છે તેમાં કેરાટીન પ્રોટીનની હાજરીને કારણે તેને આપણે આ અધિચ્છદને બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ: કેરાટીનયુક્ત શ્રુત લાદીસમ અધિચ્છદ અને કેરાટીન વિહીન શ્રુત લાદીસમ અધિચ્છદ. જો શલ્કી કોષોમાં કેરાટીન પ્રોટીન આવેલ હોય તો કોષો અકોષકેન્દ્રીય મૃત કોષો બને છે અને આવી આ પેશી કેરાટીનયુક્ત શ્રુત લાદીસમ અધિચ્છદ કહેવાય. દાખલા તરીકે આ પેશી ત્વચાના અધિસ્તરમાં, ભીંગડા એટલે કે શલ્કમાં, શિંગડામાં અને નખમાં આવેલી હોય છે. બીજી લઈએ આપણે કેરાટીન વિહીન શ્રુત લાદીસમ અધિચ્છદ. જો કેરાટીન પ્રોટીન ગેરહાજર હોય અને કોષ કેન્દ્રયુક્ત હોય છે અને જીવંત હોય છે, તો આવી શ્રુત લાદીસમ અધિચ્છદ એ સસ્તનની મુખ ગુહામાં, ગાલની અંતઃસપાટી પર, હોઠની અંતઃસપાટી પર, કઠન તાળવાની અંતઃસપાટી પર, કાકડા કે જે એક પ્રકારની લસિકા ગ્રંથિ છે તેની અંતઃસપાટી પર, નરમ તાળવાના નીચલા ભાગે, કંઠનળીમાં, અન્નનળીમાં, યોનિ માર્ગની અંતઃસપાટી પર અને આંખના પારદર્શક પટલમાં. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્રાણી કોષનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આ પ્રકારની પેશીનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો ગાલના કોષોનો અભ્યાસ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આ પ્રકારના કોષો આપણે તેમાં જીવંત રીતે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે લઈએ શ્રુત ઘનાકાર અધિચ્છદ. તો અહીં સૌથી અંદરનું સ્તર એ ઘનાકાર કે સ્તંભાકાર કોષોનું હોય છે. મધ્ય સ્તર બહુકોણીય આકારના કોષોનું બનેલું હોય છે, જ્યારે બાહ્ય સ્તર એ ઘનાકાર, જીવંત અને કોષ કેન્દ્રયુક્ત કોષોનું બનેલું હોય છે. તો આવી પેશી પ્રસ્વેદ ગ્રંથિઓની સ્ત્રાવી નલિકામાં, તૈલ ગ્રંથિની સ્ત્રાવી નલિકામાં, લાળ ગ્રંથિઓની સ્ત્રાવ નલિકામાં, અધોહનુમાં જ્યાં વેટર્ન્સ ડક્ટ આવેલી છે ત્યાં, પેરોટીડ એટલે કે સ્ટેસન્સ ડક્ટમાં, અધોજીવા કે જ્યાં બાર્થોલિન ડક્ટ અથવા તો રિવેનસ આવેલું છે ત્યાં, સ્વાદુરસ વાહિનીમાં, માદાના મૂત્રમાર્ગમાં અને આંખના નેત્ર આવરણમાં આવેલી હોય છે. ત્રીજા પ્રકારની લઈએ આપણે શ્રુત સ્તંભાકાર અધિચ્છદ. અહીં સૌથી બહારનું સ્તર એ સ્તંભ જેવા કોષોનું બનેલું છે અને કોષો અહીંયા કોષ કેન્દ્રયુક્ત અને જીવંત હોય છે. અહીં આ પક્ષમોની દેટ ઇઝ કે કોષોની મુક્ત સપાટી પર પક્ષમોની હાજરી હોય છે. તો પક્ષમોની હાજરીને અનુસરીને આ અધિચ્છદ બે પ્રકારનું હોય છે: પક્ષમલ શ્રુત સ્તંભાકાર અધિચ્છદ અને અપક્ષમલ શ્રુત સ્તંભાકાર અધિચ્છદ. પક્ષમો જો હાજર હોય તો તેને પક્ષમલ શ્રુત સ્તંભાકાર અધિચ્છદ કહેવાય, જે દેડકાની મુખ કંઠનાલીય ગુહામાં, નાસીય કંઠનળી તરફના નરમ તાળવાના ઉપરી ભાગમાં, સ્વરયંત્રમાં અને ગર્ભાશયમાં જોવા મળે છે. જો કોષોની મુક્ત છેડે પક્ષમો ન આવેલા હોય તો તેને અપક્ષમલ આપણે કહીશું, જે નરના મૂત્રમાર્ગના દૂરસ્થ ભાગમાં અને ઘાંટી ઢાંકણમાં આવેલી હોય છે. તો આ થયો શ્રુત અધિચ્છદ પેશીનો એક પ્રકાર. બીજો પ્રકાર લઈએ આપણે પરિવર્તિત શ્રુત અધિચ્છદ. પરિવર્તિત શ્રુત અધિચ્છદની આપણે વાત કરીએ તો એવી અધિચ્છદ પેશી કે જેમાં આધાર કલા ગેરહાજર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખવું રહ્યું કે અધિચ્છદ પેશીના લગભગ બધા જ પ્રકારના કોષોમાં, બધા જ પ્રકારની અધિચ્છદ પેશીમાં કોષો અકોષીય આધાર કલા પર ગોઠવાયેલા હોય છે, પરંતુ પરિવર્તિત અધિચ્છદ પેશી એવી છે કે જેમાં કોષો આધાર કલા પર ગોઠવાયેલા હોતા નથી. તો તેને આધાર આપવા માટે તેની હેઠળ આવેલી સંયોજક પેશીનું પાતળું સ્તર આવેલું હોય છે. અહીં સૌથી અંદરનું સ્તર તેની નીચે આવેલી સંયોજક પેશી પર રહે છે. એનો અર્થ એ થયો કે અહીંયા આધાર એ સંયોજક પેશી દ્વારા પ્રાપ્ત થાય છે. આ કોષો
4થી 6 સ્તરોમાં ગોઠવણી પામેલા હોય છે અને સૌથી બહારનું સ્તર પર પાતળું ક્યુટિકલ આવેલું હોય છે, જે આ પેશીને જલ પ્રતિરોધક બનાવે છે. આમ તે અપ્રવેશિત બને છે. તો આ પેશી રિનલ પાલ્વિસ એટલે કે મૂત્રપિંડનો એક ભાગ, યુરેટરમાં નર મૂત્રમાર્ગનો નિકટવર્તી ભાગ એટલે કે મૂત્રપિંડની નજીક આવેલી જે નલિકામય ભાગ છે ત્યાં આવેલી હોય છે. તો આમ એક પ્રકારની આપણે પેશી પૂર્ણ કરી અહીંયા. તો અધિચ્છદ પેશીના આપણે જે સરળ પ્રકારો ભણી ગયા છે તે મુજબ અધિચ્છદ પેશીને આપણે 2 પ્રકારમાં વહેંચીએ છીએ, સરળ અધિચ્છદ અને સ્ત્રુત અધિચ્છદ. સરળ અધિચ્છદના પ્રકારો આપણે પાઠ્યક્રમ પ્રમાણે ભણી જ ગયા છે કે જેમાં લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, સ્તંભાકાર અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ અને કુટ સ્ત્રુત અધિચ્છદ પેશીનો સમાવેશ થાય છે. જ્યારે સ્ત્રુત અધિચ્છદ પેશીમાં આપણે બહુસ્તરીય તરીકે સ્ત્રુત અધિચ્છદ અને પરિવર્તિત અધિચ્છદનો અભ્યાસ કર્યો. હવે આપણે બીજા પ્રકારની પ્રાણી પેશી લઈએ, સંયોજક પેશી એટલે કે કનેક્ટિવ ટિશ્યુ. તો આ પેશી તેના નામ પ્રમાણે વિવિધ પેશી અંગો તેમજ દેહના ભાગોને જોડે છે. તો સંયોજક પેશીનો આપણે પ્રકારનો એક ચાર્ટ જોઈએ તો સંયોજક પેશીના મુખ્યત્વે 3 પ્રકાર છે: સરળ સંયોજક પેશી, કંકાલ સંયોજક પેશી અને પ્રવાહી સંયોજક પેશી. સરળ સંયોજક પેશીને આપણે પેટા 5 પ્રકારોમાં વહેંચી શકીએ છીએ: તંતુ ઘટક પેશી, મેદપૂર્ણ પેશી, શ્વેત તંતુમય પેશી, સ્નાયુબંધ અને અસ્થિબંધ. જ્યારે કંકાલ સંયોજક પેશીને આપણે કાસ્તી અને અસ્થિમાં વિભાજિત કરીએ છીએ, જે પૈકી કાસ્તીમાં કાચવત કાસ્તી, શ્વેત તંતુમય કાસ્તી, પીળી સ્થિતિસ્થાપક કાસ્તી અને ચૂનાયુક્ત કાસ્તીનો સમાવેશ થાય છે. જ્યારે અસ્થિમાં કઠણ કંકાલ અને છિદ્રિષ્ટ કંકાલ, જ્યારે પ્રવાહી સંયોજક પેશીમાં રુધિર અને આ ઉપરાંત લસિકાનો પણ સમાવેશ થાય છે. જે આપણે પહેલી અધિચ્છદ સંયોજક પેશીની આપણે વાત કરીએ તો અહીંયા સરળ સંયોજક પેશીના કોષોની વાત કરીએ તો સૌથી પ્રથમ લઈએ આપણે કોષો. હવે અધિચ્છદ પેશી અને સંયોજક પેશી વચ્ચેનો મુખ્ય તફાવત આપણે લઈએ તો અધિચ્છદ પેશીના ગુણધર્મ છે કે કોષો વધુ સંખ્યામાં આવેલા હોય છે, તેમની વચ્ચે આંતરકોષીય દ્રવ્ય ખૂબ જ નહિવત અથવા તો અભાવ હોય છે. આમ કોષોની સંખ્યા તેમાં વધુ હોય છે. જ્યારે સંયોજક પેશીની લાક્ષણિકતાની આપણે વાત કરીએ તો અહીંયા કોષો પ્રમાણમાં ઓછા હોય છે અને આધારક દ્રવ્ય વધુ હોય છે. આ આધારક દ્રવ્ય પેશી કોષો દ્વારા જ સર્જાતું હોય છે. હવે આ સંયોજક પેશી છે તેની કેટલીક વિશેષતા છે, તે કેટલાક વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે છે અને આ કોષોની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે, જે આ લાક્ષણિકતાઓનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. પહેલાં લઈએ આપણે તંતુ કોષો એટલે કે ફાઇબ્રસ સેલ. તો સરળ સંયોજક પેશીના સૌથી મોટા કોષો છે. તેઓ મહત્તમ સંખ્યામાં જોવા મળે છે કારણ કે આ કોષોનું મુખ્ય કે પ્રાથમિક કાર્ય એ તંતુઓને સર્જન કરવાનું છે. આ તંતુઓ કે જે પ્રોટીનના બનેલા હોય છે. જ્યારે કોષમાં પ્રોટીન સંશ્લેષણનું સ્થાન એ રિબોઝોમ છે, તે આપ અગાઉ જાણો જ છો, જે RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર જોવા મળે છે. સંયોજક પેશીના આધારકનું તે સંશ્લેષણ કરે છે. તો આ કોષો એ અવિભેદિત કોષો તરીકે પણ ઓળખાય છે કારણ કે તે અસ્થિ અને કાસ્તીની રચના માટે અસ્થિસર્જક અને અસ્થિ વિનાશક કોષોમાં રૂપાંતરિત થઈ શકે છે. આમ તંતુ કોષો એ મહત્ત્વના કોષો કહી શકાય કારણ કે તેઓ આધારક દ્રવ્યનું સંશ્લેષણ કરે છે તેમજ કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ પણ તેઓ દ્વારા થાય છે. બીજા પ્રકારના કોષો લઈએ આપણે પ્લાઝમા કોષો અથવા તો તેને કહીશું આપણે કાર્ટવિલ સેલ એટલે કે ગાડાના પૈડા જેવા કોષો. તો આ કોષો ગોળાકાર કોષ કેન્દ્ર ધરાવે છે જેમાં ક્રોમેટિન દ્રવ્ય એટલે કે રંગસૂત્ર દ્રવ્ય એ પૈડાના આકારે એટલે કે અરીય હારમાળા સ્વરૂપે ગોઠવાયેલ હોવાથી તેને કાર્ટવિલ સેલ કહેવામાં આવે છે. કેટલાક વૈજ્ઞાનિકોના મત અનુસાર આ કોષો એ લસિકા કોષોના વિભાજન દ્વારા બને છે, માટે તેને લસિકા કોષોના કલનો પણ કહેવામાં આવે છે. તો આ કોષોનું કાર્ય છે કે તેઓ એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે, સ્ત્રાવ અને તેઓના વહનનું કાર્ય કરે છે. આમ તેઓ એન્ટીબોડીના ઉત્પાદન, તેનો સ્ત્રાવ માટે અને તેના વહન માટે જવાબદાર છે.
ત્રીજા પ્રકારના કોષો લઈએ આપણે કોષો. વૈજ્ઞાનિકોના મત અનુસાર આ કોષો એ લસિકા કોષોના વિભાજન દ્વારા બને છે, માટે તેને લસિકા કોષોના કલનો પણ કહેવાય છે, જેઓનું કાર્ય એન્ટીબોડીનું ઉત્પાદન, તેના સ્ત્રાવ અને વહનનું હોય છે. ત્રીજા પ્રકારના કોષો લઈએ આપણે માસ્ટ કોષો, જેને માસ્ટોસાઇટ્સ કહેવાય છે. તો તેઓ પણ વધુ સંખ્યામાં જોવા મળતા કોષો છે. અમીબા આકારના કોષો છે. રચના અને કાર્યની દ્રષ્ટિએ તેઓ રુધિરમાંના બેઝોફિલ્સ જેવા છે. બેઝોફિલ્સ કણિકાઓ આવેલી હોય છે જે મિથિલિન બ્લુથી અભિરંજિત થાય છે, માટે તેઓની સરખામણી આપણે બેઝોફિલ્સ સાથે કરી શકીએ છીએ, અને તેઓ અમીબા આકારના અને ભક્ષણના કાર્ય સાથે પણ સંકળાયેલા છે. આ માસ્ટ કોષો એ 3 પ્રકારના દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. પહેલું છે તેમાં હિસ્ટેમાઇન. તો હિસ્ટેમાઇન એ એલર્જી ઉત્પન્ન કરતા ઘટકો જ્યારે દેહમાં પ્રવેશે છે ત્યારે માસ્ટ કોષો આ પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. આમ હિસ્ટેમાઇન એ એલર્જન્સમાં પ્રત્યે સંવેદનશીલ છે એવું કહી શકાય, જેથી રુધિરનો થોડોક ભાગ શ્વેતકણ સાથે રુધિર કેશિકાઓમાંથી બહાર આવે છે, જ્યાં આંતરકોષીય અવકાશમાં તેની જમાવટ થાય છે, અને રુધિરનો આ ભાગ એ નિસ્ત્રાવ કહેવાય છે, જે અસર પામેલા વિસ્તારમાં ફૂલે છે, અને આ ફૂલેલો ભાગ એ લાલ, દાહક અને પીડાદાયક બને છે. તો આ પ્રકારના ફૂલેલા ભાગને આપણે સોજો કહીએ છીએ. આમ એવું કહી શકાય કે હિસ્ટેમાઇન એ સોજા પ્રેરક દ્રવ્ય પણ છે, અને આપણા શરીરની કેટલીક સંવેદનશીલતા માટે તે પ્રતિચાર પણ આપે છે. બીજું લઈએ આપણે સેરોટોનિન. તો સેરોટોનિનની વાત કરીએ તો તે 5-હાઇડ્રોક્સી ટ્રિપ્ટોમાઇન પ્રોટીન છે, જે વાહિનીઓનું એટલે કે રુધિર વાહિનીઓનું સંકોચન પ્રેરે છે અને પરિવહનને ઓછું કરે છે. તો ઘા કે ઈજા સ્થાને માસ્ટ કોષો સેરોટોનિનનો સ્ત્રાવ કરીને રુધિરના વધુ પડતા સ્ત્રાવને અટકાવે છે. એટલે આમ તે વધુ પડતા રુધિરને વહી જતું અટકાવે છે. હિપેરિનની વાત કરીએ આપણે તો હિપેરિન એ મ્યુકોપોલિસેકેરાઇડ છે, જે કુદરતી પ્રતિગંઠક છે. તે બિન ઇજાગ્રસ્ત રુધિર વાહિનીઓમાં રુધિરનું ગઠન અટકાવે છે અને પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતરને અટકાવે છે. એટલે આમ હિપેરિન એ આપણી રુધિર વાહિનીઓમાં રુધિરને જામી જવા દેતું નથી, એટલે કે તે પ્રતિગંઠક દ્રવ્ય તરીકે આવેલું છે. તો આમ હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિન દ્રવ્યોનો સ્ત્રાવ એ માસ્ટ કોષોમાંથી થાય છે. આ ઉપરાંત અન્ય પ્રાણીઓમાં પણ કેટલાક કુદરતી પ્રતિસ્કંદકો એટલે કે એન્ટીકોએગ્યુલેન્ટ્સ આવેલા હોય છે, જે પૈકીનું એક છે હિરુડિન, કે જે જળોમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે જળો એ બાહ્ય પરોપજીવી છે અને રુધિર ચૂસતું પ્રાણી છે, કે જે સંધિપાદ સમુદાયને મળતું આવે છે, જેનો સમાવેશ તેમાં થાય છે. આ જળો એ મોટે ભાગે તેમાંથી સ્ત્રાવ પામતા હિરુડિનને કારણે તેની ચિકિત્સા એટલે કે ઘણી વખત તે ચિકિત્સા ક્ષેત્રે ઉપયોગી છે, જ્યાં જામેલા રુધિરને તે છૂટું પાડવા માટે ઉપયોગી છે. તો જળો દ્વારા થતું આ હિરુડિનનો સ્ત્રાવથી ગંઠાયેલું રુધિર છૂટું પડે છે. બીજા પ્રકારનું આવું છે એનોફેલિન, કે જે માદા એનોફિલિસ મચ્છરમાં હોય છે. તો માદા એનોફિલિસ મચ્છર આપણને ખ્યાલ છે કે તે પ્રજીવોના પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવના તે વાહક છે અને મેલેરિયા માટે જવાબદાર છે. તો તેમાં આવેલું આ દ્રવ્ય જ્યારે મચ્છર આપણને માદા એનોફિલિસ મચ્છર જ્યારે આપણને કરડે છે, ત્યારે તે આપણા રુધિરને ચૂસે છે, અને તેમાં આવેલું આ દ્રવ્ય તે ચૂસેલા રુધિરને જામી દેવા દેતું નથી. ત્યારબાદ લઈએ આપણે લેમ્પ્રેડિન, જે પેટેરોમાઇઝોનમાં આવેલું હોય છે, અને તે ક્યુમેરિટન એટલે કે વનસ્પતિમાં આવેલું છે. આ ઉપરાંત વોરફેરિન, કે જે વનસ્પતિમાં આવેલું અન્ય ગાંઠ અતિપ્રેરક એટલે કે પ્રતિસ્કંદક તરીકે વર્તે છે. આ ઉપરાંત બ્લડ બેંકમાં રુધિરની જે બોટલ હોય છે, તેમાં રુધિરનો સંગ્રહ કરેલો હોય છે. તો આવી રુધિરની બોટલોમાં રહેલું રુધિર જામી ન જાય એટલે કે ગંઠાઈ ન જાય તેના માટે તેમાં કૃત્રિમ રીતે પ્રતિસ્કંદકો એટલે કે એન્ટીકોએગ્યુલન્ટ્સ ઉમેરવામાં આવે છે. તો આવા કૃત્રિમ પ્રતિસ્કંદકો છે સોડિયમ સાઇટ્રેટ, સોડિયમ ઓક્ઝલેટ, EDTA એટલે કે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ. આ રસાયણો એ રુધિરમાંથી કેલ્શિયમને દૂર કરે છે, કારણ કે રુધિર જામી જવાની ક્રિયાનો પ્રારંભ કરવા માટે કેલ્શિયમ અનિવાર્ય હોય છે. તો આમ પ્રતિસ્કંદકો એ રુધિરને જામી જતું કે ગંઠાઈ જતું અટકાવે છે. ત્યારબાદ આપણે લઈએ
કે આધારક કોષો આવેલા હોય છે. તો આ આધારક કોષો એ માસ્ટ કોષો દ્વારા સંશ્લેષિત થાય છે. એટલે આધારક કોષોનો સ્ત્રાવ કોષો દ્વારા થાય છે. હવે સંયોજક પેશીના અન્ય કોષોમાં આપણે લઈએ મેદપૂર્ણ કોષો. એનો અર્થ એ થયો કે તે મેદ એટલે કે ચરબીયુક્ત દ્રવ્યોનો સંચય કરતા કોષો કહી શકાય. તો અંડાકાર કોષો જે ચરબીનો સંગ્રહ કરે છે, જેમાં મેદ કણિકાઓની સંખ્યાને આધારે આપણે આ કોષોને બે પ્રકારમાં વહેંચીએ છીએ. એક ખંડવાળા મેદકોષો અને બહુખંડીય મેદકોષો. એક ખંડવાળા મેદકોષોની વાત કરીએ આપણે તો આ કોષોમાં એક જ મોટા અને મધ્ય મેદ કણિકા આવેલી હોય છે. એટલે એક જ મોટી અને મધ્ય મેદ કણિકાની હાજરી ધરાવતા કોષો છે. આ મેદ કણિકાઓના દબાણને કારણે કોષ કેન્દ્રના આકાર સપાટ બને છે અને મેદકોષો એ શ્વેત મેદની રચના કરે છે. એટલે કે વ્હાઇટ ફેટની રચના કરવા માટે જવાબદાર છે. બહુખંડીય મેદકોષોની વાત કરીએ તો અહીંયા કોષોમાં ઘણી સૂક્ષ્મ મેદ કણિકાઓ એ કોષ કેન્દ્રમાં કોષરસમાં કોષ કેન્દ્રની આસપાસ વહેંચાયેલી હોય છે અને આ મેદકોષો એ બદામી રંગના મેદની રચના કરે છે. આ ઉપરાંત સંયોજક પેશીના અન્ય પ્રકારના કોષો લઈએ જેને મધ્યોતક કોષો કહેવામાં આવે છે. આ કોષોની સંખ્યા ઓછી હોય છે અને અનિયમિત આકારવાળા કોષરસીય પ્રવર્ધોયુક્ત નાના કદના હોય છે. તેઓ સંયોજક પેશીના અવિભેદિત કોષો છે કારણ કે સરળ સંયોજક પેશી કોઈપણ કોષમાં રૂપાંતરિત થઈ શકે છે. આ કોષોનું કાર્ય એ સંયોજક પેશીના બીજા કોષોના નિર્માણ માટે હવે ભક્ષક કોષોની વાત કરીએ આપણે તો કદની દ્રષ્ટિએ તેઓ સૌથી મોટા કોષો છે અને સંખ્યામાં એ બીજા નંબરે આવે છે. આ કોષોને આપણે હિસ્ટોસાઇટ્સ પણ કહીએ છીએ. આ કોષોમાં કોષરસ કણિકાવિહીન હોય છે. મોટી સંખ્યામાં તેઓ લાઇસોઝોમ ધરાવતા હોવાથી કણિકામય લાગે છે. તે ગંધ ભક્ષણ દ્વારા બેક્ટેરિયાનો નાશ કરે છે જે એક કેન્દ્રી કણોના યુગ્મ એટલે કે જોડાણ દ્વારા બને છે. જે સંયોજક પેશીના ભક્ષકો પણ કહેવાય છે કારણ કે તે મૃત કે ઇજાગ્રસ્ત કોષોનો નાશ કરીને સંયોજક પેશીને મૃત કે ઇજાગ્રસ્ત કોષોથી શુદ્ધ બનાવે છે. તો આમ ભક્ષક કોષો વિવિધ પ્રકારના હોય છે અને તેઓ આપણા દેહમાં જુદા જુદા સ્થાને આવેલા હોય છે. દાખલા તરીકે ફેફસામાં તે રજ કોષો તરીકે, યકૃતમાં તેઓ કુફર કોષો તરીકે, રુધિરમાં એક કેન્દ્રીય કોષો તરીકે અને મસ્તિષ્કમાં માઇક્રોગ્લિયલ કોષો તરીકે આવેલા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો થાઇમસમાં પણ તે હેઝલની કણિકાઓ સ્વરૂપે અને બરોળમાં જાલાકાર કોષો તરીકે આવેલા છે. ત્યારબાદ આપણે લઈએ લસિકા કોષો. તો લસિકા કોષોનું કાર્ય છે કે તેઓ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, તેનું વહન કરે છે અને તેમજ તેનો સ્ત્રાવ કરે છે, જે સરળ સંયોજક પેશીમાં પ્લાઝમા કોષની રચના માટે વિભાજન પામે છે. તો આમ વિવિધ પ્રકારના આ લસિકા કોષો કે વિવિધ પ્રકારના આ કોષો આપણે જોયા કે જે સંયોજક પેશીના કોષોની એક લાક્ષણિકતાઓ છે. ત્યારબાદ આપણે તંતુ ઘટક પેશીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તંતુ ઘટક પેશીનો અભ્યાસ તમે કરી ગયા છો કે જેમાં કોષો અને તંતુઓ આવેલા હોય છે. આ તંતુઓ એક ખાસ પ્રકારના હોય છે, શ્વેત તંતુ અને પીળા તંતુ. તંતુઓની વિપુલ પ્રમાણમાં હાજરી હોવાને કારણે તેનું નામ તંતુ ઘટક પેશી તરીકે આપણે તેને ઓળખીએ છીએ. આ ઉપરાંત આપણે તેના વિશે જોઈએ તો તંતુ ઘટક પેશી એ જાલાકાર તંતુઓ ધરાવે છે. આ જાલાકાર તંતુઓ તે સિલ્વર ક્ષાર વડે અભિરંજિત થઈ શકતા હોવાથી તેને એરઝાયરોફોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે રેટિક્યુલિન પ્રોટીનના બનેલા હોય છે. રેટિક્યુલિન પ્રોટીન એટલે કે જાળાકાર પ્રોટીનના બનેલા હોય છે. આ પ્રોટીન તંતુઓ ખૂબ જ શાખિત હોય છે જે હંમેશા ઘટ્ટ જાળાની રચના કરે છે, માટે જ તેને આપણે જાલાકાર તંતુઓ તરીકે ઓળખીએ છીએ. આ તંતુઓ નાજુક હોય છે અને સ્થિતિસ્થાપકતા સંપૂર્ણમાં ગેરહાજર હોય છે. મુખ્યત્વે તેઓ બરોળ અને લસિકા ગાંઠ જેવા લસિકા અંગોમાં વહેંચાયેલા જોવા મળે છે. આ ઉપરાંત અહીંયા આપણે સંયોજક પેશીના આધારક દ્રવ્યની વાત કરીએ
તો અહીં આધારક દ્રવ્ય એ મ્યુકોપોલિસેકેરાઇડનું બનેલું હોય છે, જે હાલ્યુરોનિક એસિડ સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે વાત કરીએ મેદપૂર્ણ પેશીની. હવે મેદપૂર્ણ પેશીમાં આવેલા મેદકોષો એટલે કે એડિપોસ સેલને આધારે આપણે પ્રાણીઓમાં 2 પ્રકારની ચરબી જોવા મળે છે. એટલે કે આ કોષો કયા પ્રકારની ચરબીનો સંગ્રહ કરે છે તે પ્રકારે તેના 2 પ્રકાર પડે છે. સફેદ ચરબી એટલે કે વ્હાઇટ ફેટ અને બદામી ચરબી એટલે કે બ્રાઉન ફેટ. સફેદ ચરબીની આપણે વાત કરીએ તો તે એક ખંડવાળા મેદકોષોની બનેલી છે, જેમાં એક મોટી મેદકણિકા એ પરિઘીય કોષરસ અને પરિઘીય કોષ કેન્દ્ર ધરાવે છે. કોષરસની ઓછી માત્રાને કારણે અહીંયા કણાભસૂત્રની સંખ્યા પણ ઓછી જોવા મળે છે, માટે તે ઓછી ઉર્જા ઉત્પન્ન કરે છે. આમ સફેદ ચરબી જનરલી આપણે એવું વિચારીએ છીએ કે ચરબી એટલે કે ઉર્જાનો સંચય કરતી પેશી, પરંતુ સફેદ ચરબીમાં કણાભસૂત્રની ઓછી સંખ્યાને કારણે તે વધુ ઉર્જા ઉત્પન્ન કરી શકતી નથી. દાખલા તરીકે લઈએ આપણે પેનિક્યુલસ એડિપોસ, જે ત્વચાના સ્તરની નીચે આવેલ સફેદ ચરબીનું એક પાતળું સળંગ સ્તર છે, જે ત્વચાનું અધસ્તર પણ કહેવાય છે, પરંતુ સસલાની ત્વચામાં આ સ્તર ગેરહાજર હોય છે. એ ઉપરાંત મેદ સ્તરની વાત કરીએ આપણે તો ત્વચાના સ્તરની નીચે સફેદ ચરબીનું એક જાડું સ્તર આવેલું હોય છે, જે વેલ, સીલ અને હાથી જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. આ સ્તરની મહત્તમ જાડાઈ બ્લુ વેલમાં સૌથી વધુ જોવા મળી છે, જે 80 સેન્ટીમીટર સુધીની છે. આ ઉપરાંત તેઓ ઊંટની ખોદમાં, મેરિનો ઘેટાની પૂંછડીમાં, પીળા અસ્થિના મજ્જામાં પણ તેઓની હાજરી જોવા મળે છે. હવે આપણે બદામી ચરબી એટલે કે બ્રાઉન ફેટની વાત કરીએ તો તે બહુખંડીય મેદકોષોની બનેલી છે, જેમાં ઘણી બધી મેદકણિકાઓ આવેલી હોય છે, પરંતુ અહીંયા કોષરસ મોટી માત્રામાં જોવા મળે છે અને આ ઉપરાંત વધુ સંખ્યામાં કણાભસૂત્રોની હાજરીને કારણે તે શ્વેત ચરબી કરતાં 20 ગણી વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે. ચરબીનો બદામી રંગ એ સાયટોક્રોમની હાજરીને કારણે હોય છે અને નવજાત શિશુમાં તે શીત અવરોધક શક્તિ એ બદામી ચરબીને કારણે હોય છે, જેથી કરીને તેને બાહ્ય વાતાવરણથી રક્ષણ મળે છે. એ ઉપરાંત ઉંદર, છછુંદર જેવા કોતરી ખાનાર પ્રાણીઓમાં અને શીત સુષુપ્તા અવસ્થા દરમિયાન તે સંગ્રહિત બદામી ચરબીમાંથી ઉર્જા મેળવે છે. જ્યાં આવી સુષુપ્તા અવસ્થા દરમિયાન ચરબીનું ઓક્સિડેશન થવાથી પાણી અને ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે દેડકામાં આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે દેડકો એ ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા માણે છે, એટલે પોતાના જીવનકાળનો મોટા ભાગનો સમય તે સુષુપ્તા અવસ્થામાં હોય છે. તે દરમિયાન તેમાં સંચિત આપણને ખ્યાલ છે કે દેડકામાં તેના મૂત્રપિંડના અગ્રભાગે મેદકાય આવેલું હોય છે અને જે બદામી રંગનું મેદકાય હોય છે, એટલે કે તેમાં આ બદામી રંગની ચરબી સંચિત થયેલી હોય છે, જે તેને સુષુપ્તા અવસ્થા દરમિયાન પોતાની દેહ ધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી ઉર્જા પૂરી પાડશે. તો એ જ રીતે અન્ય પ્રાણીઓમાં પણ બદામી ચરબી આ જ કાર્ય કરે છે કે જે લાંબા સમયના ખોરાકના અભાવ કે અપ્રાપ્યતાના સંજોગોમાં દેહ ધાર્મિક ક્રિયાઓ માટેની ઉર્જાનો તે પુરવઠો પૂરો પાડે છે. હવે એ ઉપરાંત તંતુઓ અને આધારકની ગોઠવણીને આધારે આપણે શ્વેત તંતુમય પેશીની વાત કરીએ તો શ્વેત તંતુમય પેશીમાં કયા પ્રકારના તંતુઓ છે અને આધારકની ગોઠવણીને આધારે તેના 2 સ્વરૂપો જોવા મળે છે. એક સ્વરૂપ છે રજ્જુ. તો કોલાજન તંતુઓ અને આધારકના સંપુટ એ નિયમિત ભાત સ્વરૂપે એટલે કે ચોક્કસ પેટર્ન સ્વરૂપે ગોઠવાયેલા હોય છે અને આ ભાગ તેમાં એકાંતરિક રીતે જોવા મળે છે. તો તંતુકોષો અહીં એક શ્રેણીમાં ગોઠવાયેલા હોય છે અને માસ્ટ કોષો આધારકમાં છૂટાછવાયા આવેલા હોય છે. તો આ પેશી એ સ્નાયુબંધમાં જોવા મળશે એટલે કે ટેન્ડન્સમાં, જ્યાં સ્નાયુઓ અને અસ્થિઓને જોડતી રચના છે. શરીરના સૌથી શક્તિશાળી સ્નાયુબંધ આપણા પગમાં આવેલા છે, જેને ટેન્ડોકેલ્કેનિયસ ટેન્ડન કહેવામાં આવે છે. બીજું સ્વરૂપ લઈએ આપણે તો આવરણ. તો અહીં આવરણ સ્વરૂપે ક્યાં તે જોવા મળે છે તે જોઈએ આપણે. તો પરિરુદાવરણ જે હૃદયનું બાહ્ય આવરણ છે, પર્યકાસ્તિકલા એટલે કે કાસ્તીનું બાહ્ય આવરણ,
ટ્યુનિકા આલ્બુજિનિયા જે શુક્રપિંડના આવરણમાં છે, બરોળના સંપુટ કે જે બરોળનું આવરણ રચે છે, આંખનું પારદર્શક પટલ અને પર્ય અસ્થિકલા એટલે કે અસ્થિનું બાહ્ય આવરણ. આમ તે જુદા જુદા અંગોની ફરતે આવરણ બનાવે છે. આમ શ્વેતતંતુમય પેશી રજ્જુ અને આવરણ સ્વરૂપે આવેલી છે. અન્ય ઉદાહરણ લઈએ આપણે તો સ્નાયુઓનું અધિઆવરણ કે જેને આપણે સ્નાયુ આવરણ તરીકે ઓળખીએ છીએ. ગ્લિસનના સંપુટ કે જે યકૃત ખંડની ફરતે આવેલા હોય છે. આ ઉપરાંત મસ્તિષ્કનું સૌથી બહારનું સ્તર તે બનાવે છે. તો આમ શ્વેતતંતુમય પેશી રજ્જુ અને આવરણ સ્વરૂપે વિવિધ સ્થાનોમાં આવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ પીળી તંતુમય સંયોજક પેશી. પીળા તંતુ એ ખૂબ જ મોટી માત્રામાં અહીંયા જોવા મળે છે અને કોલાજન તંતુઓ પણ તેની સાથે ગોઠવાયેલા હોય છે. પીળા તંતુ એટલે કે ઇલેસ્ટ્રિન દ્રવ્યના બનેલા છે, જ્યારે કોલાજન તંતુઓને આપણે શ્વેત તંતુઓ તરીકે ઓળખીએ છીએ. અહીંયા પણ આપણે જોઈએ તો તેના સ્વરૂપને આધારે તે રજ્જુની રચના કરે છે. તો તેના આ સ્વરૂપમાં કોલાજન તંતુઓના પૂંછ અને આધારક નિયમિત ગોઠવણીમાં વહેંચાયેલા હોય છે અને આધારકમાં પીળા તંતુઓ એ જાલાકાર રચના કરે છે. તો અસ્થિબંધોમાં તે જોવા મળે છે. અસ્થિબંધ એટલે કે અસ્થિઓને જોડતી રચના. જ્યારે શરીરનો સૌથી મજબૂત અસ્થિબંધ એ શ્રોણી ઉસ છે કે જે ઇલિયોફેમોરલ તરીકે ઓળખાય છે, જે નિતંબ મેખલાના શ્રોણી અસ્થિને આપણા પશ્ચ ઉપાંગના ઉર્વ અસ્થિ સાથે જોડે છે. તો આમ શ્વેત તંતુઓ અને પીળા તંતુઓની હાજરીને અનુસરીને અને તેઓના આધારને અનુસરીને આપણે શ્વેત તંતુમય અને પીળા તંતુમય સંયોજક પેશી આપણે જોઈ. પીળી તંતુમય સંયોજક પેશીની હજી આપણે વાત કરીએ તો તે બીજા મજબૂત અસ્થિબંધમાં પણ જોવા મળે છે કે જેને લેગામેન્ટલ ફુલેવા કહીશું, કે જે બે પાસેની કશેરુકાઓ વચ્ચે આવેલ હોય છે. જ્યારે ગાય અને ભેંસ જેવા પ્રાણીઓમાં સૌથી મજબૂત અસ્થિબંધ એ લિગામેન્ટમ ન્યુકિયા છે, જે બે ગ્રીવા કશેરુકાઓની વચ્ચે તેના ગ્રીવા પ્રદેશમાં આવેલ હોય છે. પીળા તંતુ સંયોજક પેશીમાં પણ તેનું આવરણ સ્વરૂપ લઈએ તો આ સ્થિતિસ્થાપક તંતુઓ અને આધારક એ અનિયમિત ગોઠવણીમાં હોય ત્યારે તે આવરણ રચે છે. આવા આવરણ આપણે ફેફસાના વાયુકોષ્ઠોની દિવાલમાં, સૂક્ષ્મ શ્વાસ નલિકાઓની દિવાલમાં, લસિકા વાહિની અને રુધિર વાહિનીઓની દિવાલમાં જોઈ શકીએ છીએ. આ ઉપરાંત અન્ય એક સંયોજક પેશીની આપણે વાત કરીએ તો તે છે જાલાકાર સંયુક્ત તંતુમય સંયોજક પેશી. તો આ પેશીને આપણે લસિકા પેશી પણ કહીશું. અહીં જાલાકાર તંતુઓ પણ મોટી માત્રામાં જોવા મળે છે. જાલાકાર કોષોની આસપાસ એક ઘટ્ટ જાળું જોવા મળે છે, જે આધાર અને મજબૂતાઈ પૂરી પાડે છે અને પોચા અંગોના આધારકની રચના કરે છે. તો આ પેશી બરોળ, લસિકા ગાંઠો જેવા કે કાકડા અને પેયરના પેચમાં, અંડપિંડના બાહ્યકમાં, અસ્થિમજ્જા ગુહાના કવચમાં, શ્વાસનળી, લેમિના પ્રોપિયામાં એટલે કે અધિચ્છદ પેશીની નીચે આવેલ પાતળું સંયોજક પેશીના સ્તરમાં તે જોવા મળે છે. આ ઉપરાંત અન્ય પ્રકારની સંયોજક પેશી લઈએ તો શ્લેષ્મયુક્ત સંયોજક પેશી, જે ભ્રૂણીય જીવન દરમિયાન જોવા મળતી હોવાથી તેને ભ્રૂણીય પેશી પણ કહેવાય છે. અહીં આધારક એ જેલી જેવા દ્રવ્યોનું બનેલું છે, જેને વોર્ટનની જેલી પણ કહેવાય છે. તો ગર્ભનાળમાં અને આંખના તરલ રસમાં તેની હાજરી જોવા મળે છે. આ ઉપરાંત અન્ય સંયોજક પેશી લઈએ આપણે રંજક દ્રવ્યયુક્ત સંયોજક પેશી. આ પેશી એ તંતુ ઘટક પેશીનું રૂપાંતરણ છે. અહીં અભિરંજિત કોષો મોટી સંખ્યામાં જોવા મળે છે. રંજક દ્રવ્યયુક્ત સંયોજક પેશીની વાત કરીએ આપણે તો તે તંતુ ઘટક પેશીનું રૂપાંતરણ છે અને અભિરંજિત કોષો અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે, જે ક્રોમેટોફોર એટલે કે વર્ણકોષાશય તરીકે જાણીતા છે, જે રંગ પૂરો પાડે છે. દાખલા તરીકે મેલેનોફોર તો તે મેલેનિન રંગ માટે જવાબદાર છે, જે કાળો રંગ પ્રેરે છે. ગ્વાનોફોર જે ગ્વાનિન દ્રવ્ય ધરાવે છે, જે સફેદ રંગ માટે જવાબદાર છે. જ્યારે ઝેન્થોફોર એટલે કે ઝેન્થોફિલ કણો ધરાવે, જે પીળો રંગ પ્રેરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દેડકાની અંતઃસંરચનાનો પણ અભ્યાસ કર્યો, જેમાં તેની ત્વચામાં
ના અનુપ્રસ્થ છેદમાં એટલે ત્વચાની અંતઃસંરચનામાં આપણે જોયું હતું કે તેમાં પણ વર્ણકોષાશયો આવેલા હોય છે અને જ્યારે પ્રજનન ઋતુ દરમિયાન નર દેડકો પોતાના શરીરનો રંગ ત્વચાનો રંગ ચમકતો પીળો કરે છે. એનો અર્થ એ થયો કે દેડકાના આ વર્ણકોષાશયો એ ઝેન્થોફિલ ધરાવતા હોવા જોઈએ, જેને કારણે તેની ત્વચાનો રંગ એ પીળો ધારણ કરે છે. ત્યારબાદ લઈએ આપણે હવે કંકાલ પેશી. તો અન્ય પ્રકારની સંયોજક પેશી છે કંકાલ પેશી કે જે અસ્થિ અને કાસ્તિમાં વહેંચાયેલી છે. અસ્થિ એટલે કે બોન્સની વાત કરીએ આપણે તો સૌથી સખત દ્રવ્ય એ તેનું ઇનેમલ છે, જે દાંતના ઇનેમલકારક કોષો દ્વારા થતા સ્ત્રાવથી બને છે. તો ઇનેમલ એ આપણા દાંતમાં પણ આવેલું છે. તો અસ્થિનું સૌથી બહારનું આવરણ પરિઅસ્થિકલા એ સફેદ તંતુમય સંયોજક પેશીનું બનેલું છે, જે અગાઉ આગળ પણ આપણે જોયું. અહીં આપણે અસ્થિ ઉત્પન્ન કરતા કોષોને ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે કે અસ્થિકારક કોષો તરીકે ઓળખીએ છીએ. જ્યારે તેઓ અસ્થિ કોષોના નિર્માણ માટે અને વિભાજન પામે છે અને આધારકના કાર્બનિક ભાગનું તે સંશ્લેષણ કરે છે. જ્યારે આ અસ્થિના પુખ્ત કોષોને આપણે ઓસ્ટિયોસાઇટ એટલે કે અસ્થિ કોષો કહીશું, જે લેક્યુના એટલે કે કોષ સ્થાનમાં જોવા મળે છે. લેક્યુનામાં ફક્ત એક જ અસ્થિકોષ આવેલો હોય છે. અસ્થિના નાશ કરતા કોષોને આપણે અસ્થિ વિનાશક કોષો એટલે કે ઓસ્ટિયોક્લેસ્ટ કહેવામાં આવે છે. હવે અસ્થિનું આપણે આધારક લઈએ તો તેમાં અકાર્બનિક અને કાર્બનિક ભાગ આવેલો છે. અકાર્બનિક ભાગની વાત કરીએ તો અકાર્બનિક ભાગ એ અસ્થિનો 65થી 68% ભાગ છે, જેમાં Ca3PO4 ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટ મહત્તમ લગભગ 80% છે, જ્યારે બાકીના 20 ભાગમાં એટલે કે 20%માં કેલ્શિયમ કાર્બોનેટ જે 10% અને મેગ્નેશિયમ ફોસ્ફેટ એ 10% અને એ ઉપરાંત ફ્લોરાઇડ્સ આવેલા હોય છે. આમ 80% મહત્તમ રીતે કેલ્શિયમ ફોસ્ફેટ અને બાકીના 20%માં અન્ય દ્રવ્ય આવેલા હોય છે. જ્યારે કાર્બનિક ભાગની વાત કરીએ તો કાર્બનિક ભાગ એ અસ્થિનો 30થી 35% ભાગ છે, જે ઓશિન કે જેમાં કોલાજન તંતુઓના પૂંજ એ સલ્ફેટયુક્ત મ્યુકોપોલિસેકેરાઇડમાં આવેલા હોય છે. અસ્થિના આધારક દ્રાવ્યને આપણે ઓસિન કહીએ છીએ. આ ઉપરાંત તેમાં શાર્પેસ ફાઇબર આવેલા હોય છે એટલે કે શાર્પેસના તંતુ આવેલા હોય છે, જે આધારકના સૌથી બાહ્ય સ્તરમાં આવેલા કોલાજન તંતુઓના વધારાના સમૂહ કહી શકાય, જેઓ દાંતના સિમેન્ટ દ્રવ્યમાં પણ જોવા મળે છે, જે દાંતને વધારાનો યાંત્રિક આધાર પૂરો પાડે છે. એટલે આમ તે દાંતની મજબૂતાઈ માટે જવાબદાર છે એમ પણ કહી શકાય. અસ્થિના આધારકમાં 2 પ્રકારની કેનાલ જોવા મળે છે, હાર્વેસિયન કેનાલ અને વોકમેનની કેનાલ. હાર્વેસિયન કેનાલ લઈએ તો અસ્થિના લાંબા અક્ષને સમાંતર ગોઠવાયેલા સ્તંભ કેનાલ છે અને આ કેનાલમાં 1 કે 2 રુધિર કેશિકાઓ અને ચેતાતંતુઓ આવેલા હોય છે. બીજી વાત કરીએ આપણે વોકમેનની કેનાલની તો તે આયામ એટલે કે અનુપ્રસ્થ કે ત્રાંસી કેનાલ છે. તો હાર્વેસિયન કેનાલ એ વોકમેનની કેનાલ દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે. અસ્થિનું આધારક એ એક સ્તરના સ્વરૂપે સંશ્લેષિત થતું હોય છે અને આ આધારકના સ્તરોને આપણે પટલિકા કહીએ છીએ. એની ગોઠવણીના આધારકમાં મુખ્ય 3 પ્રકારની પટલિકાઓ આવેલી છે, હાર્વેસિયન પટલિકા, આંતરાલીય પટલિકા અને પરિઘીય પટલિકાઓ. હવે આપણે છિદ્રિષ્ટ અસ્થિઓની વાત કરીએ તો અસ્થિઓ કે જેમાં હાર્વેસિયન તંત્ર ગેરહાજર હોય છે અને તે લાલ અસ્થિ મજ્જા ધરાવે છે. આથી શરીરના બધા જ છિદ્રિષ્ટ અસ્થિઓ રુધિર ઉત્પન્ન કરે છે એમ કહી શકાય. તો આવી છિદ્રિષ્ટ અસ્થિઓ આપણી પાંસળીઓ, ઉરોસ્થિ, કશેરુકા, અક્ષક, લાંબા અસ્થિઓના છેડા અને ચાક્ષુક વગેરે આવા છિદ્રિષ્ટ અસ્થિઓ છે. જ્યારે સઘન અસ્થિની વાત કરીએ તો સઘન અસ્થિમાં હાર્વેસિયન તંત્ર હાજર છે, તો લાંબા અસ્થિઓના અસ્થિકાંડ એ સઘન અસ્થિ ધરાવે છે. એ ઉપરાંત આપણે લઈએ તો ડિપ્લોઇન અથવા તો વિષમકારી. તો જ્યારે અસ્થિનો મધ્ય ભાગ છિદ્રિષ્ટ અસ્થિનો બનેલો હોય અને તે લાલ અસ્થિ મજ્જાથી ભરેલો હોય
ત્યારે આ અસ્થિ ઉપરની તથા નીચેની સપાટી પર એ સઘન અસ્થિથી આવરિત હોય છે, ત્યારે તેને આપણે ડિપ્લોઇન કે વિષમકારી કહીશું. તો ખોપરીના બધા જ સપાટ અસ્થિઓ એ આ પ્રકારના છે. જ્યારે ન્યુમેટિક અસ્થિની વાત કરીએ તો આ અસ્થિઓના આધારકમાં હવાથી ભરેલા અવકાશ હોય છે, જેથી તેઓ વજનમાં હલકા બને છે. તો પક્ષીઓના અસ્થિઓ આ પ્રકારના છે. તો પક્ષીઓના ઉડ્ડયન માટેના અનુકૂલનોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે એવો ઉલ્લેખ કરીએ છીએ કે તેઓના અસ્થિ છિદ્રિષ્ઠ હોય છે. હવે એ ઉપરાંત આપણે અસ્થિઓના વિવિધ પ્રકારો લઈએ તો પહેલો પ્રકાર છે તેમાં કાસ્તિયુક્ત અથવા તો પ્રતિસ્થાપી અસ્થિઓ. આ અસ્થિઓ એ કાસ્તિમાંથી ઉદ્ભવેલા છે અને તેઓના નિર્માણમાં બે પ્રકારના કોષો જરૂરી હોય છે. જે બે પ્રકારના કોષો છે, કાસ્તિ વિનાશક કોષો અને અસ્થિ સર્જક કોષો. તો કાસ્તિ વિનાશક કોષો એ કાસ્તિયુક્ત ઘટકોનું પુનઃશોષણ કરે છે, જ્યારે અસ્થિ સર્જક કોષો એ અસ્થિ દ્રવ્યોનો કાસ્તિમાં ભરાવો કરે છે. આથી કાસ્તિની અસ્થિ દ્વારા ફેરબદલી થાય છે. એનો અર્થ એ થયો કે કાસ્તિ પ્રકારના અસ્થિ હવે સંપૂર્ણપણે અસ્થિ પ્રકારમાં કંકાલમાં ફેરવાય છે. આથી આ અસ્થિઓ સ્થાનાંતરિત અસ્થિઓ પણ કહેવાય છે. તો આપણા શરીરના મોટાભાગના અસ્થિઓ એ આ જ પ્રકારના છે. તો આપણા ઉપાંગાસ્થિઓ, આપણી પાંસળીઓ વગેરે આ પ્રકારના અસ્થિ છે. બીજા પ્રકારના લઈએ આપણે પટલમય અથવા તો ત્વચીય અસ્થિઓ. આ અસ્થિઓ એ ત્વચાની સંયોજક પેશીમાંથી વિકસેલા હોય છે. દાખલા તરીકે શ્રોણી અસ્થિ જે નિતંબ મેખલાનું અસ્થિ છે, ઉરોસ્થિ, નાસીય અસ્થિ, અક્ષક, નાસાસ્થિ અને સ્કંધાસ્થિ એ આ પ્રકારના પટલમય અને ત્વચીય અસ્થિઓ છે. ત્રીજો લઈએ આપણે પ્રકાર તિલાકાર અસ્થિઓ એટલે કે સેસ્મોઇડ. આ અસ્થિઓ એ સાંધાના ભાગે સ્નાયુબંધમાંથી રચાયેલા હોય છે. દાખલા તરીકે મનુષ્ય અને સસલાનું મણિબંધાસ્થિ તેમજ ઢાંકણી કે જે ઘૂંટણની રચના કરતું અસ્થિ છે. ચોથા પ્રકારના અસ્થિ લઈએ આપણે અંતરંગીય અસ્થિ. તો જ્યારે અંતરંગ અંગોમાં અસ્થિભવન થાય છે ત્યારે આ અસ્થિઓની રચના થાય છે, જે કેટલાક પ્રાણીઓમાં જોવા મળતા દુર્લભ અસ્થિઓ છે. એનો અર્થ એ થયો કે અંતરંગ અસ્થિઓ એ દુર્લભ છે. સસલા અને મનુષ્યમાં આ અસ્થિઓ જોવા મળતા નથી. તો આપણે આ અસ્થિઓની વાત કરીએ તો ઓસ્ટિસ કાર્ડિસ એટલે કે મૃગના હૃદયના અંતરાલીય પટલમાં આવેલા છે, જ્યારે પેપિબ્રી એ મગરના આંખના પોપચામાં આવેલા છે, જ્યારે પેનિસ એટલે કે બેક્યુલમ જે ઉંદર, છછુંદર, ચામાચીડિયું, વેલ અને વાઘના શિશ્નમાં આવેલા છે, જ્યારે રેસ્ટ્રેલિસની વાત કરીએ તો તે ડુક્કરના તુંડ પ્રદેશમાં આવેલા છે. આ ઉપરાંત અસ્થિઓમાં થતી કેટલીક વિશેષ પ્રક્રિયાઓની આપણે વાત કરીએ તો વિકેલ્સીકૃત અસ્થિઓ એટલે કે જો અસ્થિને આપણે 3 દિવસ મંદ HClમાં મૂકી રાખીએ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડમાં મૂકવામાં આવે તો આધારકના સંપૂર્ણ ખનિજ ભાગ એ એસિડમાં દ્રાવ્ય બને છે, જ્યારે કાર્બનિક ભાગ તેનો અસ્થિમાં જ રહે છે. આથી આવા અસ્થિ પોચા અને સ્થિતિસ્થાપક બને છે. એ જ રીતે આપણે વાત કરીએ કાળા અસ્થિની. તો જ્યારે અસ્થિને આપણે સાંદ્ર એસિડમાં ડુબાડીને રાખીએ છીએ ત્યારે અસ્થિની બાહ્ય સપાટી દાઝી જવાથી અસ્થિ કાળા રંગના દેખાય છે. ત્રીજા પ્રકારની વાત કરીએ આપણે તો સૂકા અસ્થિ. જો અસ્થિને આપણે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે તો અસ્થિનો જલીય ભાગ સંપૂર્ણ અદૃશ્ય થાય છે અને આ અસ્થિઓમાં લેક્યુના અને અસ્થિ મજ્જા ગુહાનો અવકાશી ભાગ આવેલો હોય છે. અહીં અસ્થિનો આકાર બદલાતો નથી અને જો આ અસ્થિને દઝાવવામાં આવે કે ખૂબ જ ઊંચા તાપમાને મૂકવામાં આવે તો તેનો કાર્બનિક ભાગ સંપૂર્ણપણે દાઝી જાય છે અને આધારકનો ખનિજ ભાગ એ રાખ સ્વરૂપે એમનો એમ જ રહે છે, જેને આપણે સૂકા અસ્થિ કહીશું. એ ઉપરાંત ચળકતા અસ્થિની વાત કરીએ. જો અસ્થિને KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં મૂકવામાં આવે તો તે સંપૂર્ણ જોડેલા સ્નાયુતંતુઓ KOHમાં દ્રાવ્ય થઈ જાય છે અને અસ્થિ સ્પષ્ટ અને ચળકતા બને છે, માટે તેને ચળકતા અસ્થિ કહેવાય છે. તો આ અસ્થિ પણ ફેરફાર વિહીન બને છે.
તો પ્રયોગશાળામાં જે કંઈ પણ અસ્થિઓનો આપણે અભ્યાસ કરીએ છીએ તે અસ્થિઓ આ જ પ્રકારના છે. હવે આપણે વાત કરીએ છીએ પ્રવાહી પેશીની. તો પ્રવાહી પેશીમાં આપણને ખ્યાલ છે કે રુધિર પ્રવાહી પેશી તરીકે આવેલ છે. રુધિરમાં રુધિર રસ, રુધિર કોષો અને રુધિર કણિકાઓ એ તેના બંધારણીય ઘટકો છે. રુધિર કોષો બે પ્રકારના, રક્તકણ અને શ્વેતકણ. શ્વેતકણોને આપણે બે પ્રકારમાં વહેંચીએ છીએ, કણિકામય અને કણિકા વિહીન. આ શ્વેતકણોની અભિરંજક ક્ષમતાને આધારે કણિકામય શ્વેતકણોને આપણે ન્યુટ્રોફિલ્સ, ઇઓસિનોફિલ્સ અને બેઝોફિલ્સ જેવા પ્રકારોમાં વહેંચીશું. જ્યારે કણિકાવિહીન શ્વેતકણોને આપણે લિમ્ફોસાઇટ એટલે કે લસિકાકણ અને મોનોસાઇટ એટલે કે એક કેન્દ્રીકણ જેવા પ્રકારોમાં વહેંચીશું. તો આટલી પ્રાથમિક માહિતી તો આપણને ખ્યાલ જ છે. હવે એ ઉપરાંતની માહિતી આપણે લઈએ રુધિર વિશે. તો રુધિરની pH 7.4 છે, એટલે કે તે આંશિક રીતે આલ્કલાઇન છે. જ્યારે રુધિરનું વજન એટલે કે આપણા શરીરના વજનના લગભગ તે 7થી 8% હોય છે. રુધિરનું કદ લઈએ તો પુરુષમાં તેનું પ્રમાણ 5થી 6 લીટર અને સ્ત્રીમાં તેનું પ્રમાણ 4થી 5 લીટર હોય છે. તો રુધિરને આપણે વાસ્તવિક રીતે સંયોજક પેશી કહી શકતા નથી, એટલે કે તે અવાસ્તવિક સંયોજક પેશી છે એમ કહેવાય. તો શા કારણે આપણે તેને વાસ્તવિક સંયોજક પેશી કહી શકતા નથી? તો તેના 3 કારણો અહીં આપણને આપેલા છે. એક, તો તેના કોષો વિભાજન ક્ષમતા ધરાવતા નથી. બીજું, તેના તંતુઓ સંપૂર્ણપણે ગેરહાજર છે, એટલે કે તે સંયોજક પેશી હોવા છતાં તંતુઓ ધરાવતી નથી. અને ત્રીજું, તેનું આધારક દ્રવ્ય યકૃત અને લસિકા અંગો દ્વારા સર્જાય છે. સામાન્યતઃ સંયોજક પેશીનું આધારક દ્રવ્ય એ પેશી કોષો દ્વારા જ સર્જાય. તો આ 3 લક્ષણો જે સંયોજક પેશીના તે ધરાવતી નથી, માટે આપણે તેને અવાસ્તવિક સંયોજક પેશી કહીશું. પરંતુ તે આપણા દેહના સમગ્ર ભાગોને આવરિત કરે છે કે તેને જોડે છે, માટે તેનો આપણે સમાવેશ સંયોજક પેશી તરીકે કરીએ છીએ. રુધિરના બંધારણની આપણે વાત કરીએ તો રુધિરના બંધારણમાં તેનો પ્રવાહી ભાગ અને ઘન ભાગ આવેલો છે. તેના પ્રવાહી ભાગને આપણે આધારક કહીશું કે જે પ્લાઝમા એટલે કે બ્લડ પ્લાઝમા કહેવાય છે, જે રુધિરનો 55% ભાગ છે. જ્યારે તેનો ઘન ભાગ જે રુધિર કણિકાઓ દ્વારા રચાય છે, જે આશરે 45% ભાગ છે. તો આમ રુધિરમાં આપણે 2 વેલ્યુને ગણીશું, એક પેક્ડ સેલ વોલ્યુમ અને બીજું છે તેનું હિમેટોક્રિટ વોલ્યુમ એટલે કે HV. પીસીવી એટલે કે રુધિરમાં કણિકાઓની કદની ટકાવારી કે તેની કુલ સંખ્યાને આપણે પીસીવી ગણીએ છીએ. જ્યારે રુધિરમાં ફક્ત આરબીસીની સંખ્યા કે તેના કદની ટકાવારીને આપણે HV કહીએ છીએ અને લગભગ આ બંને મૂલ્ય સમાન હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિવિધ પ્રકારની પેશીઓની વાત કરી. ખાસ કરીને અહીંયા આપણે અધિચ્છદ પેશી, સંયોજક પેશીના વિવિધ ઘટકોનો અભ્યાસ કર્યો અને નીટ માટે ઉપયોગી થાય એવી માહિતી આપણે મેળવી. આના વિશે રુધિર વિશેની વધુ માહિતી આપણે એપિસોડ નંબર 2માં લઈશું. નમસ્કાર.